So hey guys, welcome back to my channel Manshi Shah Vlogs. So મેં મારા વિડીયોમાં કીધું હતું કે મીશોનું અને એમેઝોન પરથી જે પાર્સલ આવશે એનું અનબોક્સિંગ વિડીયો બનાવીશ, પણ હજુ મીશોમાંથી આવ્યું નથી, એમેઝોનનું આવી ગયું છે. તો મને એમ થયું કે મને છે ને કોઈ બી પાર્સલ આવે ને તો મને બહુ એક્સાઇટેડ થઈ જાઉં છું અને હું ક્યારે ખોલું એમ થાય છે. તો માંથી વેટ ના થયું અને એમેઝોનમાંથી આવી ગયું છે પ્રોડક્ટ. હવે હું જોઈ રહી છું, હજુ મેં બી નહીં જોયું, ડાયરેક્ટ તમને પહેલાં બતાવું અને સાથે સાથે હું બી જોઉં એમ કરીને. અમારી ગોલું બી એક્સાઇટ છે ને, ગોલું હે ને, ગોલું કે મમ્મા શું આવ્યું મને બતાવ. મેં તારા કામનું નથી, હું તો પહેલાં હું બતાવીશ તમારી જોડે જ ખોલીશ. હજુ મેં પણ જોયું નથી, સેમ રિપીટ કરી રહી છું. તો હું હવે એમેઝોન પરથી આવ્યું છે, મેં જે પ્રોડક્ટ મંગાવ્યું છે એ હું તમને બતાવી રહી છું અને એનું અનબોક્સિંગ કરી રહી છું. સો આમ બહુ યુઝફુલ છે. મને આ છે ને મારા હસબન્ડે મને મોકલી હતી, ઇન્સ્ટાગ્રામ પર જે રીલ્સ આવે છે ને એમાં પ્રોડક્ટ, તો મને મોકલી હતી અને મારા માટે જ હતી. સો આ છે શું કહેતા હતા પેલું ફોન હોલ્ડર, મેગ્નેટિક ફોન હોલ્ડર. એટલે હું જે આ બધા જુગાડ કરી રહી છું ને કે એક મિનિટ બેટું, ઓકે હું આને સમજાવતી હતી, મને પ્લીઝ એક વિડીયો બનાવી દેવા દે મને, પ્લીઝ એમ કરીને. સો આ જે પ્રોડક્ટ છે ને આવ્યા, હા હું પછી તમને લગાવીને બતાવીશ કે કેવી રીતે યુઝફુલ થાય છે. તો આ જે હું જુગાડ કરી રહી છું ને કે અહીંયા ફોન મૂકવા આમ કરીને, તો મારી જોડે ટ્રાયપોડ હતો મારી જોડે, પણ એ તૂટી ગયો હતો અને પછી મને એવું લાગે ના એ બધા ટચુકડા જ આવે છે એકદમ. મેં કીધું હવે લાવવા જ નથી એમ કરીને. તો આ મને બતાવ્યું હતું અને બહુ જ યુઝફુલ છે. તમે એને તમારે દિવાલ પર લગાવી શકો છો, કાચ પર લગાવી શકો છો, રસોડામાં તમારે કંઈક કામ કરતાં વિડીયો બનાવવો હોય તો ત્યાં બી લગાવી શકો છો. હજુ તો મેં યુઝ નથી કર્યું, હજુ હમણાં તો આવી છે ક્યાંથી યુઝ કરવાનું. સો ચાલુ કરીએ. મને બહુ ઉતાવળ રહે છે યાર. મેં વિચાર્યું હતું કે હું છે ને કે બધું સંગાતે અનબોક્સિંગ કરીશ, પણ આ હું એક દિવસ પહેલાં જ હું એક વિડીયો બનાવી રહી છું આનો અને પેલાનો અલગ, એટલે બંનેનું કમ્બાઈન કરીને હું વિડીયો અપલોડ કરીશ. ઓકે સોરી ગાઈસ, હા માફ કરજો, પણ મારાથી ના રહેવાયું ને એટલે હું બનાવી રહી છું. પછી કેવું લાગે હું જાતે ખોલી દઉં પછી પાછું આમાં તમને કરીને બતાવીને કે તમે સામે જ અનબોક્સિંગ કરીને, તો પછી ફાયદો શું અનબોક્સિંગ વિડીયો કરવાનો, ફેક તમે કરો એના કરતાં, હે ને. તો બસ એવું તમે સામે જ ખોલી રહી છું. ઓકે चलो देखते हैं. क्या है भाई, एक मिनट वाइप्स છે આ જે આના પર જે ડસ્ટ ચોટી હોય ને એને રિમૂવ કરવા માટે વાઇપ્સ છે બેટા, એ કામનું છે લાય. અને આ શેના માટે હશે, નુકસાન હશે. चलो बाद में करते हैं. તો પહેલાં તો મને ખબર ના પડી, તો પછી મેં એક જ મિનિટ મેં યુટ્યુબ પર સર્ચ કર્યું કે હાઉ ટુ યુઝ એમ કરીને, કેવી રીતે લગાવી શકાય એમ. તો આ તો મને ચોંટાડતા આવડતું હતું, જો મેં અહીંયા ટ્રાય કરીને જોયું છે. આ તો મને લગાડતો, પણ મેં કીધું ફોન કેમ નથી થઈ રહેતો. પછી હા ખબર, એમણે જે પાછળ છે ને હું તમને બતાવું. તો આવી રિંગ આપે છે, આવી રિંગ અહીંયા પાછળ ચોંટી જાય છે અહીંયા મેગ્નેટમાં, અને અહીંયા વ્હાઇટ કલરની પટ્ટી હોય છે, ઉખાડીને આપણા ફોનની પાછળ મૂકવી પડે. હું તમને બતાવું. પહેલાં હું તમને બતાવી દઉં આ કેમની યુઝ થાય છે. આ ઓન ઓફનું બટન હોય છે. મારે એક ફોનથી શૂટ કરવો પડે કારણ કે બીજા ફોનમાં છે ને એરર આવી ગઈ છે. સો આ છે ને આ ઓફ કરી દઈએ, પછી ઓફ કરી દઈએ એટલે આ નીકળી જાય. અને આ છે ને બીજું આપણે આમ લગાવવાનું, પછી એને ઓન કરી દેવાનું આવી રીતે. અને સ્ટેન્ડ કરવા માટે આખું આપણને આપેલું છે, રાઈટ સાઈડ કરવું હોય, લેફ્ટ સાઈડ કરવું હોય, પછી આ ડિગ્રી લેવો હોય તો એ ડિગ્રી લઈ શકાય આવી રીતે. જુઓ સી, હવે હું રિંગ લગાવી દઉં. જુઓ આ રિંગ છે,
હું એને અહીંયા ફોનમાં લગાવી દઈશ અને પાછળની જે સાઈડનું છે ને બ્લુ કલરનું એ અહીંયા આવશે, આવી રીતે છે. ઓકે, 5 મિનિટ. સો મેં આ લગાવી દીધું છે. હવે તમને બતાવો કેવી રીતે થાય છે. આ થયું, આ ચોંટી ગયો, સોરી ચોંટી ગયો. સો જો તમે આને ઉપર નીચે કરી શકો, આ લઈ શકો. સો હવે મારે વિડીયો બનાવવો છે તો નો ચિંતા, નો ટેન્શન કે આમ ઉપરનો બસ જુગાડ આવી ગયો છે. મોસ્ટ યુઝફુલ પ્રોડક્ટ છે, તમારે લાવવું હોય તો લાવી શકો. સો મારો ફોન પડી ગયો તો નીચે, તો હા એના પછી વાઇપ્સ આવે છે એના, જોઈ શકો છો. પછી એનાથી સાફ 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 ક્લીન કરી દેવાનું. અને જો કેમની જે સ્ક્રૂ ઢીલા થઈ ગયા હોય ને એના માટે આવે છે, એનાથી ફિટ કરવાનું. ઓકે, તો મીશો પરથી જે ઓર્ડર આવશે હું કેવી રીતે શૂટ કરે છું. સો યસ, લેટ્સ ટુ સ્ટાર્ટ વિથ અનબોક્સિંગ વિડીયો. સો એમેઝોન ઉપર જે આવ્યું હતું પ્રોડક્ટ, મેં એનો ઓલરેડી વિડીયો બનાવ્યો છે કે એ વહેલા આવ્યું હતું. તો એનું તો હું તમને એનો અને આ જે હવે પાર્સલ આવ્યા છે 1, 2 and 3 પાર્સલ, અને હું બતાવીશ તમને એનું મારા જેન્યુઅલ રિવ્યૂ બતાવીશ મીશો પરથી કે કેવું આવ્યું છે, મટીરિયલ કયું છે, મટીરિયલ વાઇઝ કેવું છે. અને ગોલું તો અત્યારે એ ત્યાં રમે છે બહાર, તો પછી એને પહેરાઈને જોડે દઈશ. પણ અત્યારે હું કોઈ મટીરિયલ ચેક કરીશ એનું કેવું છે એમ કરીને. ને પાછળનું બેકગ્રાઉન્ડ સ્કીપ કરતે હોય કેમ કે રૂમમાં જગ્યા નથી, બધા રૂમ ભરાઈ ગયા છે, એટલે પછી અહીંયા બધું મૂક્યું છે વ્યવસ્થિત રીતે. એટલે સો તો સ્ટાર્ટ કરીએ. આ છે ગોલુનું. મેં છે ને 1 મિનિટ, આઈ થિંક મેં 4 મંગાયા હતા, 3 કેમ આવ્યા જોઈએ ચેક કરીને, કારણ કે આવ્યો પાછો મેં કીધું ને એ વસ્તુ નહીં અડવાનું, એટલે હાથે કરીને અડસન ફાડી નાખ્યું. તને શું મળ્યું ફાડીને? હજુ વાઈસ આપણે ચેક કરીએ ને કેવું લાગશે ગોળું ઉપર, है ना? तो चलो टाइम वेस्ट करते नहीं हुए આપણે અનબોક્સિંગ કરીએ. હવે આ કોનું છે હું ચેક કરીશ, કારણ કે મેં છે ને હું એમ કીધું મેં છે ને ત્રણ લોકો માટે બનાવ્યા હતા. એક ગોળું માટે મેં મંગાવ્યું હતું, ગોળુના 2 હતા, એ 2 અને એક મારી ફ્રેન્ડ છે ને એ અમારા ઘર જેવો સંબંધ છે, એટલે એ બી મારી છોકરી જેવી છે, તો મેં એના માટે મંગાવ્યું હતું. અને એક મારી ફ્રેન્ડ છે ને એની નાની નાની મસ્ત એટલી ક્યુટ ગલાઈ છે ને, તો એના માટે મારે બી એને રમાડવા જવાનું ટાઈમ જ નહીં મળતો, કારણ કે મમ્મીને આવું છે અને ટાઈમ સેટ થતો ને એના ઘરે જવાનું વિચારું ને તો કંઈક ને કંઈક આવી જાય છે, ટાઈમ સેટ થતો નથી. તો અત્યારે વિચાર્યું છે કે હવે તો કંઈક ને કંઈક કરીને જવું જ પડશે, એટલે એના માટે મંગાવ્યું છે. એટલે સો જોઈએ, અમે 4 હોવા છે, મને 3 કેમ આપ્યા? કદાચ એ કંઈક લેટ થયું હશે, આઈ થિંક એવું હશે. ચલો જે આવ્યા એટલા તો આપણે જોઈએ કેવા છે. હા જો પહેલાં જ મારી ફ્રેન્ડની છોકરી છે ને ધ્યાન એનું જ છે. એ છે ને કેટલા વર્ષની, 3 વર્ષની આઈ થિંક તો હશે. હા શું છે? ઓકે મારી ગોલું છી હસને. અચ્છા આ ગોલું કેવી લાગે છે? ક્યુટ લાગે છે ને 2 ચક્કામાં, અને ગોલું શું આ તો આટલું આવી રહેશે એને, સરસ લાગશે. જુઓ તમે, આ સ્કર્ટ છે, પ્રિન્ટ બી સરસ છે અને કાપડ વાઇઝ બી સરસ છે. હા કાપડ સરસ છે આનું, અને ઉપરનું ટોપ છે આનું.
ઉપરનો ટોપ છે. આ બી સરસ છે. સો પેરમાં જોઈએ તો આવી રીતે છે. એક મિનિટ હું આવી રીતે બતાવું. આવી રીતે છે. કેવું લાગ્યું? મને તો એકદમ પરફેક્ટ લાગ્યું. તો હું આને 5 માંથી 5 આપું છું. મને ગમ્યું. ચલો હવે એને એક સાઈડમાં મૂકીએ. હવે આ છે મારી જે બીજી ફ્રેન્ડ છે ને, મને કહેતી કે નાની નાની છોકરીઓ છે, હજુ કેટલા મહિના 3 મહિનાની થઈ હશે સાઈથી. તો મેં એવી રીતે મંગાવ્યું 4 થી 6 મહિના સુધી એને પહેરાય એવી રીતે મંગાવ્યું છે. હા હા તારું બેટા, બસ બધું તારું. હો દીકો કકરાટ કરે પછી. ટીટી ઉડી રે. આમાં ગોળું સાયકલ છે. હે ગોળું પણ જલાવતી નહીં, બસ મૂકી રાખી છે શોપીસમાં. બેટો એક મિનિટ દીકા. હા એક મેં પેલો સૂટ મંગાવ્યો હતો સરારા ટાઈપનો, એ નથી આવ્યો. મને યાદ આવે એ નથી આવ્યો. હવે ક્યારે આવશે રામ જાણે. હવે જેટલા આવ્યા છે ને તો હું કરી નાખું. જો આતા તો જોવા દે. આપણી દીદી માટે નાની નાની દીદી નહીં આવી એના માટે. ઈ કાતરની ડોન્ટ ટચ ગોલું. હા લે જો આ કેવું છે. જો એમાં કેવું છે, ડંગરી નથી આવે. ડંગરી પેલી આમ પહેરવાની આવે છે આવી ટાઈપ, એવું છે. તો આ બી આ ડેનિમનું છે. મેં ડેનિમનું કીધું હતું, મંગાવ્યું હતું, જોયું હતું ચોઈસ કે. તો આ બી બરોબર જ છે. કાપડ બી સરસ છે અને તે નાની છે એટલે તો એને આમ ચૂથે બી નહીં અને એને ગરમી બી ના લાગે એમ. તો અંદરની આ ઇનર છે, અંદર ઇનર છે અને આ આવી રીતે ઉપરથી પહેરવાનું. તો સો આવી રીતે થશે. અમારા જો ગોડિયા તારા તો હું તારું બતાવું એટલે તને પહેરીને જ બતાવમાં ગોલું કેવી લાગે છે, હે ને. તો આ બી કપડાં બી સારા છે. આમાં પણ હું 5 થી 5 આપીશ. હવે બોલું બેટું એ મૂક બેટા. તારું ખોલ્યું છે, તારું હવે જોઈએ ને. ये रमरम हुआ था. देखो ना, एक लड़की की माँ होती है ना, उसको बहुत ही सोच समझ के सब ऐसे उल्लू बना के बोलना पड़ता है. उनको उल्लू बनाना पड़ता है. उसकी हाँ में हाँ मिलानी पड़ती है, ना में ना मिलानी पड़ती है. कुछ नहीं बोल सकती उनको. हम कुछ नहीं बोल सकते. नहीं बोला तो ऐसे 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 आंसू आने पड़ते. और मैं खुद ही लड़की હું હિન્દી કેમ બોલું છું. તો આ ગોળું માટે છે. આને મેં છે ડેનિમનું જ મંગાવ્યું છે. ડેનિમનું શર્ટ છે અને ટી શર્ટ છે. જો આ ઉપરનું ટોપ એન્ડ આ શર્ટ છે. હું એને પહેરીને તમને બતાવું. તો આ રહી ગોલું. કેવું લાગે છે ગોલુંને પ્લીઝ કમેન્ટ કરજો. આ શર્ટ છે ને ઉપર ટી શર્ટ છે. મને આનું છે ને આ ડિઝાઇન બહુ સરસ લાગ્યો ને. આ ઉપરનું આ મારે ગોલુંને છે ને સોરી હું દેખાતી મારે ગોલુંને છે ને આવું ડિઝાઇન વાળા બહુ જ કપડાં ગમે, હે ને ગોલું. નાટક ચાલુ. સો આ વિડીયોને અહીંયા જ કરીએ છીએ એન્ડ. અને હા બસ એક વસ્તુ હું કહેવા માંગુ છું કે મીશોના કપડાં આપણા લક પ્રમાણે હોય છે કે નસીબ જો સારું લાગી ગયું તો આપણને કપડાં સરસ મળે છે. આ મારા રિવ્યૂ પ્રમાણે હું કઈ એમ બેટા કાતર નહીં. તો મારા રિવ્યૂ તો એવા છે કે મેં જેટલા બી મીશો પરથી મંગાવ્યા છે, મારી શોપિંગ કરી હોય, ગોળની શોપિંગ કરી હોય કે મારી ઘર વખરીની વસ્તુ મેં મંગાવી હોય ને, ટચ વુડ સારું આવ્યું છે. સો
કપડાં સારા આવ્યા છે, તમે બી લઈ શકો છો. એન્ડ બસ આટલું છે અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.